નમસ્કાર મિત્રો, વ્યાસ પંજાબ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 28/2/2026 શનિવારની પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જીવનકુંડલી આધારિત પ્રતિ કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ફાગણ સુદ 12 છે, એટલે કે આજે હોળાષ્ટકનો 5મો દિવસ છે અને શનિવારનો સંયોગ છે કે આ દિવસે એકાદશી વ્રતના પારણું પણ કરવામાં આવે છે. સાથે શનિદેવની પૂજા અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હોળાષ્ટકની જે નકારાત્મક અસરો છે તેનાથી આપણે દૂર થાય છે. પ્રથમ શુભાશુભ ફળ જોઈએ તો મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યવસાયમાં નવી જવાબદારીઓ સારી રીતે આજે મળી શકે છે. તેમજ તમને આજે લોખંડ કે કોઈ પણ મશીનરીના કામકાજમાં સારો એવો લાભ થઈ શકે છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું એવું આજે સુધરી શકશે છે અને ઉત્તમ રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ઘેરો વાદળી. વૃષભ રાશિ જાય કે વૃષભ રાશિમાં બવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા અટકેલા જે આર્થિક કામો હશે એ સારી રીતે આજે પૂર્ણ થઈ શકશે. તેમજ તમને આજે પરિવારમાં વડીલોનો સાથ સહયોગ પણ સારો એવો આજે મળી શકે છે. આજે તમને ઉઘરાણીના નાણાં હશે એ તમને પણ સારી રીતે આજે પરત મળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમારે વાણી પર થોડો તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારે ક્યાંક પણ ગમે ત્યાં વિવાદ થઈ શકે છે. આજે તમારે કામનું ભારણ પર તમારી પર થોડું વધુ રહી શકે છે. તેમજ તમને આજે સારું આધ્યાત્મિકતામાં તમારું મન સારું એવું પરવાઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં સારી એવી સુખ અને શાંતિ રહી શકે છે. તેમજ તમને આજે ભાગીદારીનો વ્યવસાય હશો તે વ્યવસાયમાં પણ તમને સારા એવા પ્રગતિના સમાચારો મળી શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. તેમજ તમારું મન પણ આજે ખૂબ જ સારું પ્રસન્ન અને પ્રફુલ્લિત રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે. તેમજ તમને આજે નોકરીમાં પણ તમારી મહેનતની સારી એવી કદર તેમજ તેમાં વખાણ થઈ શકે છે. આજે તમને તમારા માતૃપક્ષ એટલે કે માતાના પક્ષ તરફથી પણ સારો એવો લાભ મળવાની ખૂબ જ શક્યતા રહેલી છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 8. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી સારી એવી ખુશીઓ મળી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ક્ષમતાના કારણે તમારા જે કંઈ જટિલ પ્રશ્નો હશે એ સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમને વિદ્યાર્થીઓ હશો એ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખમાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમને જમીન કે મકાનની ખરીદીના પણ સારા એવા યોગો છે, જેથી તમે જમીન કે મકાન સારી રીતે આજે ખરીદી શકો છો. આજે તમને માનસિક રીતે પણ તમે સારી એવી શાંતિ અનુભવી શકશો. તમારું મન અતિ સારું એવું પ્રસન્ન રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે આજે તમને સાહસ અને તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ તમને આજે ટૂંકા પ્રવાસનું આયોજન પણ સારું એવું થઈ શકે છે, જેથી તમે ટૂંકા એવા પ્રવાસો કરી શકો છો. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરો સાથ અને સહયોગ સારી એવી રીતે આજે મળી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો
શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભધ ફાઢક. ધન રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક સ્થિતિ તમારી ખૂબ જ અને મજબૂત બની શકે છે. આજે તમને પરિવારમાં પણ સારું ઉત્સાહ અને આનંદનું વાતાવરણ રહી શકે છે. આજે તમને રોકાણ માટે દિવસ આજનો ખૂબ જ અત્યંત એવો લાભદાયી રહી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિ વાળા માટે કે આજે તમારું માન સન્માન સારો એવો તેમાં વધારો થઈ શકે છે. તેમજ તમને આજે કોઈ પણ યોજનાઓ હશે એ તમારી યોજનાઓ સારી એવી રીતે આજે સફળ થઈ શકે છે. આજે તમને વેપારમાં પણ નવી નવી તકો મળવાના સંકેત છે, જેથી તમને સારી એવી નવી નવી તકો મળી શકે છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમારે બિનજરૂરી ખર્ચ અને ખોટી દોડધામથી થોડું બચવું, જેથી કરીને આજે તમને વિદેશથી સારા સમાચારો પણ મળી શકે છે. આજે તમને ભગવાનમાં પણ શ્રદ્ધા સારી એવી તમારી વધી શકે છે, જેથી તમે ધાર્મિક કાર્યો પણ સારા એવા કરી શકો છો. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક. મીન રાશિ વાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલી શકે છે. તેમજ તમને આજે જે લાંબા સમયની તમારી ઈચ્છા હશે એ આજે સારી એવી રીતે પૂર્ણ થઈ શકે છે. તેમજ તમને આજે મિત્રો સાથે પણ તમે સારો મનોરંજક પૂર્વક સમય તમારો વિતાવી શકશો. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટીપ જોઈએ તો કે આજે શનિવાર હોવાથી શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અને કાળા તલનું દાન કરવાથી હોળાષ્ટકની પીડામાંથી આપણને સારી એવી શાંતિ મળે છે. તેમજ આજે પીપળાના વૃક્ષ એટલે પીપળાને વૃક્ષને જળ ચડાવવું પણ અત્યંત સારું એવું શુભ માનવામાં આવે છે. તો ખાસ કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પર થાય અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 28/2/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 28/2/2024 શનિવારનું પંચાંગ જોઈએ. પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાલ્ગુન માસ શુક્લ પક્ષ 12 તિથિ. આજે સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 7:01 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:44 તિથિ જોઈએ તો આજે તિથિ છે 12 તિથિ 20:43 સુધી. ત્યાર પછી 13 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર 9:35 સુધી. ત્યાર પછી પુષ્ય નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સૌભાગ્ય યોગ 17:02 સુધી. ત્યાર પછી શોભન યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બહુ કરણ 9:36 સુધી. ત્યાર પછી બાલવ કરણ 20:43 સુધી. ત્યાર પછી કૌરવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કર્ક રાશિ તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.